सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वन्दे गुरुपरम्पराम्। ज्ञानिता ज्ञानिते त्वात्मा आभासस्यैव न चात्मनः। ज्ञानिता ज्ञानिते त्वात्मा भासस्यैव न चात्मनः। तथा च कथमाभासः कूटस्थोऽस्मीति बुध्यताम्। तथा च कथमाभासः कूटस्थोऽस्मीति बुध्यताम्। ગઈ વખતે આપણે આ શ્લોક ઉપર વિચારણા કરી ચૂક્યા હતા અને એ વિચારનું અનુસંધાનમાં હવે આગળનો વિચાર કરવાનો હોવાથી અંતે જે આપણે વિચાર કરીને છોડ્યો હતો એ વિચારને પુનઃ યાદ કરી લઈએ. જ્ઞાનિતા અજ્ઞાનિતે તુ આત્મા આભાસસ્ય એવ ન ચ આત્મનઃ. પ્રશ્ન કરવામાં આવે છે કે આ તમે કહ્યું કે બે પ્રકારના અહમ છે અને જ્ઞાની બે પ્રકારના અહમને ભિન્ન ભિન્ન સ્થળે વાપરે છે. અજ્ઞાની તો એક જ અહમને જાણે છે, એને તો મિશ્ર અહમ જ છે, એને એ પણ ખબર નથી કે આ મિશ્ર અહમ છે. એને તો અહમ એટલે અહમ, બીજું કંઈ નહીં. અહમ એટલે આય અને હું, બીજું કંઈ નહીં. પણ જ્ઞાની જે વિવેકી છે એને આ હુંની અંદર બે વસ્તુનું મિશ્રણ દેખાયું છે અને બે મિશ્રણ દેખાયું છે એનો અર્થ કે એને બેની ખબર છે, બંનેને જુદા જાણે છે અને જાણેલા બંને એકરૂપ થઈને મારી સામે આવેલા છે એવું એ ઓળખે છે. અને એવી રીતે બે પ્રકારના હુંને જુદા જુદા આ જ્ઞાની કે વિવેકી વ્યક્તિ જાણે છે. કયા બંને હું છે? એક તો ચિદાભાસ રૂપ હું અને બીજું કુટસ્થ સાક્ષી સ્વરૂપ હું. એટલે એક સાચો હું અને એક આભાસ રૂપ હું, પ્રતિબિંબિત હું, આભાસ રૂપ હું. આમ બંનેને જુદા ઓળખે છે અને માટે એ બંનેનો પ્રયોગ ભિન્ન રીતે કરે છે. કુટસ્થ હું ખાઉં છું એવો પ્રયોગ સંભવ જ નથી, કારણ કે કુટસ્થ છે એ અવિકારી છે, અપરિવર્તનશીલ છે. અને જે પરિવર્તનશીલ છે એ જ વારંવાર પોતાની ઓળખ બદલે છે અને એનું નામ છે ચિદાભાસ. ચિદાભાસ પરિવર્તનશીલ હું છે અને આ બંનેને ભિન્ન ભિન્ન રૂપે પેલો જ્ઞાની જાણે છે. આવું જ્યારે કહેવામાં આવ્યું કે જ્ઞાની બે પ્રકારે હુંનો પ્રયોગ કરે છે, બે હું જુદા છે એવું સમજાવવામાં આવ્યું, ત્યારે પ્રશ્ન એ જાગે છે કે તો પછી આ જ્ઞાન થાય છે કોને? હું કુટસ્થ છું, આવું જ્ઞાન થાય કોને? જેને જ્ઞાન થાય એને શું કહેવામાં આવે? જ્ઞાતા. જ્ઞાતાને બીજા શબ્દમાં શું કહેવાય? પ્રમાતા. વેરી કરેક્ટ. જ્ઞાતાને શું કહેવાય? પ્રમાતા. જ્ઞાતા એટલે પ્રમાતા. તો એ પ્રમાતા રૂપ હું એ કયો હું હોઈ શકે? જે જ્ઞાતા કે પ્રમાતા રૂપ હું છે એ કયો હું હોઈ શકે? હવે તમને ખબર પડવી જોઈએ, એ કુટસ્થ રૂપ હું કે ચિદાભાસ રૂપ હું? ચિદાભાસ રૂપ હું. કુટસ્થ રૂપ હું તો કદાપી જ્ઞાતા પ્રમાતા બની શકે જ નહીં, બની શકે જ નહીં.
કારણ કે એ તો વૃત્તિગત છે, જાણવાની વૃત્તિ. અને વૃત્તિ વાળો જે હું હોય એ તો આભાસ રૂપ હું જ હોઈ શકે. હવે આ જ્ઞાતા પ્રમાતા એ જો આભાસ રૂપ છે તો અજ્ઞાની કોણ હતું? એ અજ્ઞાની હતું, એ પણ પેલો જ હું, આભાસ રૂપ હું. તો અજ્ઞાની એ પણ આભાસ રૂપ હું. જ્ઞાન થાય તો જ્ઞાની પણ આભાસ રૂપ હું છે. તો હવે પ્રશ્ન એ જાગે છે, જો આ આભાસ રૂપ હું છે, જ્ઞાનીતા અજ્ઞાનીતે તું આભાસસ્ય એવ, એ બંને આભાસ રૂપ હું ના જ છે. જ્ઞાનીતા અજ્ઞાનીતા એ બંને ચિદાભાસના જ છે, પ્રમાતાના જ છે, અહંકારના જ છે, આભાસિત હુંના જ છે. તો હવે પ્રશ્ન એ કે એ આભાસ રૂપ હું જે પ્રમાતા બની બેઠો છે એ આ કુટસ્થને કેવી રીતે જાણે? આભાસ રૂપ જે હોય એ સત્યને કેવી રીતે જાણે? કુટસ્થ અસ્મિ ઇતિ ન બુદ્ધ્યતામ. અને જાણે તો શું કહેશે? કુટસ્થ અસ્મિ. એનું બોલવાનું કેવું છે? એ કુટસ્થ તો છે નહીં, પોતે તો આભાસ છે. માટે એ જો જાણે, એક તો પહેલા તો એ કે જાણે જ કેવી રીતે? કારણ કે આભાસ કદાપી સત્યને ઓળખી શકે નહીં. આભાસ કદાપી સત્યને ન ઓળખી શકે. હું મારું મુખ અરીસામાં જોઈ શકું, પણ અરીસાની આંખો મારા મુખને જોઈ શકે? ના જોઈ શકે. મારી આંખો અરીસાના મુખને ને અરીસામાં રહેલી આંખો નહીં જુએ, પણ અરીસાની આંખો મારી આ મૂળભૂત આંખો છે એને કદાપી ના જોઈ શકે. બસ એવી રીતે આભાસિત હું જે છે એ સત્ય હું ને કેવી રીતે જાણી શકે? એ સત્ય હું ને કદાપી જાણી શકે નહીં. એક વાત જાણે ધારો કે, તો તેને જ્ઞાન કહેવાય નહીં. કેમ? કારણ કે જ્યારે એ જાણનારો જ આભાસ રૂપ છે, તો એ આભાસ રૂપ જાણનારો હું, એનું જ્ઞાન કેવું હોય? એ પ્રમાતા જો આભાસ રૂપ છે તો એની પ્રમા પણ આભાસ રૂપ છે, તો એને જ્ઞાન કેવી રીતે કહેવાય? આભાસ એટલે ખોટું, અસત્ય, મિથ્યા. તો એને જ્ઞાન કેવી રીતે કહેવાય? અને ધારો કે એને જ્ઞાન કહો, ધારો કે તમે એને જ્ઞાન કહી પણ દો, એ આભાસરૂપ જ્ઞાનને જ્ઞાન કહી પણ દો, તો એ અજ્ઞાનનું નિવારણ કેવી રીતે કરે? આભાસિત જ્ઞાન અજ્ઞાનનું નિવારણ કેવી રીતે કરશે? અવિદ્યા નિવૃત્તિ કેવી રીતે કરશે? અને જો અવિદ્યા નિવૃત્તિ ના કરે તો એ જ્ઞાનને જ્ઞાન કહેવાનો મતલબ શું છે? એ તો પેલા નાના છોકરાને રમકડાનો મોબાઈલ આપવા જેવો છે, જેમાંથી ફોન થાય નહીં, અથવા જે ગાડીમાં સવાર કરાય નહીં, એવી ગાડી પેલા રમકડાની છોકરાઓને અપાય. કહેવાય ગાડી, પણ ખરેખર ગાડીનો મતલબ નથી. 10 ગાડી એના ડબ્બામાં પડી હોય. બસ એવી રીતે જો એ પ્રમાતા આભાસ રૂપ છે, મિથ્યા છે, તો એનું જ્ઞાન કેવું છે? ડબ્બામાં પડેલી ગાડી જેવું, બિનઉપયોગી છે, નિરર્થક છે, અવિદ્યાનો નાશ કરી શકશે નહીં. તો તમે તો આ બે હું ને બતાવીને મને વધારે કન્ફ્યુઝ કરી નાખો છો. કોણ કહે છે? શિષ્ય કહે છે પંચદશીનો, કે પહેલા તો મને એવું લાગ્યું કે આ બહુ સરસ સમજાઈ ગયું, આવું તો ખબર જ નહોતી, 2 પ્રકારના હું છે, પહેલી વાર જાણ્યું. અને જ્યારે જાણ્યું પછી વિચાર કર્યો ઘરે જઈને, તો આટલા બધા પ્રશ્નો ઉભા થયા. આભાસ કુટસ્થ અસ્મિ એવું તો જાણી જ ના શકે. જાણે તો એ અયથાર્થ છે, અને એને જ્ઞાન કહેવાય નહીં. એને જ્ઞાન કહો તો એ બિનઉપયોગી છે, કહેવા પૂરતું કહેવાય. મોઘ જ્ઞાનમ કહેવાય એને. એટલે કે ખાલી મોગમ એટલે ઉપરથી કહેવા પૂરતું, વાસ્તવમાં નહીં. અને એવા જ્ઞાનનો કોઈ મતલબ નથી. કેમ? કારણ કે જ્ઞાનમ વસ્તુતંત્રમ, વસ્તુ જેવી હોય એવું જ્ઞાન હોવું જોઈએ. વસ્તુતંત્રમ જ્ઞાનમ. અને આભાસ પોતાને આભાસ રૂપે જાણી ન શકે, ત્યાં માટે કુટસ્થને એ જાણે છે એવું કહેવું એ યોગ્ય નથી. આભાસ કુટસ્થને જાણે છે, તો કુટસ્થ જાણે છે એવું કહીએ? કુટસ્થ પ્રમાતા બની ના શકે, અને બને તો એને કુટસ્થ ના કહેવાય. કુટસ્થ એટલે શું? અપરિવર્તનશીલ. જે સમમ તત્વ છે, અપરિવર્તનશીલ છે, એનું જ્ઞાતૃત્વ માનવું એ ખોટી વાત છે. તો એ કુટસ્થ ના રહે, એ જ્ઞાતા થઈ જાય છે, બદલાઈ ગયો. હવે શું?
હવે શું કરવું, આનો શું પ્રશ્નનો જવાબ શું? તો હવે 15મા શ્લોકની અંદર એનો ઉત્તર આપવામાં આવે. તમે કન્ફ્યુઝ તો થઈ ગયા ને? કન્ફ્યુઝ ના થાવ તો આ ઉત્તર નકામો છે. કન્ફ્યુઝ હોય એના માટે 15મો શ્લોક છે, જે કન્ફ્યુઝ ના હોય એના માટે છે જ નહીં, એને જરૂર જ નથી ઉત્તરની. તો હવે 15મા શ્લોકની અંદર એનો ઉત્તર આપવામાં આવે. નાયમ દોષશ્ચિદાભાસઃ નાયમ દોષશ્ચિદાભાસઃ કૂટસ્થૈકસ્વભાવવાन् આભાસત્વસ્ય મિથ્યાત્વાत् આભાસત્વસ્ય મિથ્યાત્વાत् કૂટસ્થત્વાવશેષણાत् કૂટસ્થત્વાવશેષણાत् નાયમ દોષશ્ચિદાભાસઃ કૂટસ્થૈકસ્વભાવવાन् આભાસત્વસ્ય મિથ્યાત્વાत् કૂટસ્થત્વાવશેષણાत् ન અયમ દોષઃ. તમે જે પ્રશ્ન કરો છો પણ આ કોઈ ચિદાભાસ માટે દોષ નથી. ના અયમ દોષઃ. શું? ચિદાભાસ કુટસ્થને જાણે એવું કહેવામાં કોઈ દોષ નથી. કેમ દોષ નથી? ચિદાભાસઃ કુટસ્થ એક સ્વભાવવાન. તમે છે ને પેલા પ્રતિબિંબ બિંબનું દ્રષ્ટાંત આપ્યું અને એ આપ્યા વગર કોઈ ગુરુને ચાલે નહીં, પણ એ આપવાની અંદર મુશ્કેલી ઊભી થાય છે. બિંબ પ્રતિબિંબ શબ્દનો વારંવાર પ્રયોગ થાય છે, શાસ્ત્રમાં પણ કર્યો છે અને શીખવવા માટે આચાર્યો પણ કરે છે, પણ એના લીધે એક સમજવામાં બહુ મુશ્કેલી ઊભી થાય છે. કેવી મુશ્કેલી થાય છે? જેવું મેં કહું કે મારી આંખો આભાસિત આંખને જોઈ શકે પણ આભાસિત આંખ મને ના જુએ, ત્યારે તમે એ દ્રષ્ટાંતને છેક દાર્ષ્ટાંત સુધી લઈ જાઓ છો અને એવું માનો છો કે જેમ દર્પણ અને દર્પણમાં પ્રતિબિંબિત મુખ એક વસ્તુ છે અને મારું મોઢું બીજી વસ્તુ છે, એવી રીતે કુટસ્થ એક જગ્યાએ એક વસ્તુ છે. સૂર્ય જેમ લટકે છે આકાશમાં, એમ કુટસ્થ પણ ક્યાંક લટકે છે અને ક્યાંક એવી ઉપાધિ છે અંતઃકરણ જેવી, એ દર્પણ જેવું ક્યાંક પડ્યું છે અને એની અંદર મારું મુખનું પ્રતિબિંબ પડે, એવી રીતે કુટસ્થનું પ્રતિબિંબ પડે છે. આમ બે ભિન્ન વસ્તુ છે. આભાસ અને મૂળભૂત વસ્તુ એ બંને જુદી છે, એવી પ્રકારની ભ્રાંતિ બિંબ પ્રતિબિંબના દ્રષ્ટાંતને કારણે સંભવી શકે છે. પણ વાસ્તવમાં એ સમજાવવા માટે અપાયેલી માત્ર યુક્તિ છે. એના બધા જ પાસાને ધ્યાનમાં રાખીને એનું અંશ પૂર્ણતઃ એનું અર્થઘટન દાર્ષ્ટાંતની અંદર કરવા જઈએ તો આ પ્રકારના પ્રશ્નો ઊભા થઈ શકે છે. વાસ્તવમાં આ દ્રષ્ટાંત પૂરેપૂરું દાર્ષ્ટાંત સાથે સંબંધિત નથી, કારણ કે સૂર્ય જુદો છે. સૂર્યાભાસ જો થતો હોય નદીની અંદર કે દરિયાની અંદર, તો એ બંને ભિન્ન ભિન્ન સ્થળે છે. દેશતઃ અંતર છે, બંને વચ્ચે દેશનું અંતર છે. જ્યારે કુટસ્થ અને ચિદાભાસ વચ્ચે દેશનું અંતર નથી, કાળનું અંતર નથી. એ બંને કેવા છે? એક જ સ્વભાવવાન. ખરેખર કહેવાય બે છે એક જ. બંને કહેવાય છે બે પણ છે એક જ. એક છે તો બે કેમ કહો છો?
બે એટલા માટે કહીએ છીએ કે ચિદાભાસ એ કુટસ્થ ખરો, પણ કુટસ્થ ચિદાભાસ નથી. એક જ સ્વભાવવાન કહીને શું કહીએ છીએ? ચિદાભાસ કુટસ્થ કહેવાય, પણ કુટસ્થ છે એ ચિદાભાસ છે એવું કહેવાય નહીં. એટલા માટે તો ભગવાને પણ 9મા અધ્યાયમાં 2 શ્લોક જુદા આપવા પડ્યા. નચમસ્થાની ભૂતાની, પહેલા શું કહ્યું? હું બધાની અંદર છું, અને પછી કે છે આ બધા મારી અંદર નથી. હું બધામાં છું અને આ બધા મારામાં નથી. એમ બે ભિન્ન રીતે વાત કરવામાં આવે છે. બસ એવી રીતે અહીંયા પણ આભાસ છે એને એ કુટસ્થ જ છે વાસ્તવમાં, પણ કુટસ્થને આભાસ કહેવાય નહીં. શા માટે? શા માટે ન કહેવાય? એટલા માટે ન કહેવાય કે જે આભાસ છે, ચિદાભાસ છે, એ પરિવર્તનશીલ કયું? એ પરિવર્તન પામે છે. ચિદાભાસ એટલે કોણ? જો ચિદાભાસ શબ્દને તો આપણે ક્યાંય ઓળખતા જ નથી, એટલે જ્યારે જ્યારે ચિદાભાસ શબ્દ વાપરવામાં આવે ને ત્યારે સમજી લેવાનું ચિદાભાસ એટલે કર્તા ભોગતા. જીવનો ક્યાંય વ્યવહારમાં ઉપયોગ નથી. જીવ શબ્દ, ચિદાભાસ શબ્દનો આપણે ક્યાંય ઉપયોગ, કોઈએ કીધું કે હું જીવ છું, આ જીવ આવો છે ને આ જીવ તેવો, એવો જીવનો શબ્દ પ્રયોગ નથી. પણ હું કર્તા ભોગતા, સુખી દુઃખી, શ્રોતા મનતા ગંતા, આ નામ ચિદાભાસ, આનું નામ જીવાત્મા. તો એ કર્તા ભોગતા શ્રોતા મનતા કોણ છે? કુટસ્થ. પણ કુટસ્થ છે એ શ્રોતા મનતા છે એવું કહેવાય નહીં. પણ તો શું કહેવાય? એ શ્રોતા મનતા રૂપે પ્રતીત થાય છે. કુટસ્થ જ શ્રોતા ગંતા મનતા કરતા ભોગતા વગેરે રૂપે પ્રતીત થાય છે. અને માટે અમારે 2 નામ આપવા પડ્યા. કયા 2 નામ આપ્યા? એક કુટસ્થ, એક ચિદાભાસ. ચિદાભાસ પરિવર્તનશીલ છે. કઈ રીતે પરિવર્તનશીલ? ઘડીકમાં શ્રોતા, ઘડીકમાં વક્તા, ઘડીકમાં ગંતા કરતા વગેરે રૂપે. અને કુટસ્થ ચૈતન્ય એ હંમેશા એકનું એક જ રહે છે, એમાં કોઈ ફેરફાર નથી. એ અપરિવર્તનશીલ તત્વ છે, અપરિવર્તનશીલ ચૈતન્ય છે. અને પેલું પરિવર્તનશીલ ચૈતન્ય કહેવાયું. તો આ બંને એક છે એવું મને કેવી રીતે જાણવું? દ્રષ્ટાંત આપું એટલે સ્પષ્ટ થઈ જશે. તરંગ અને જળ કહેવાય કેટલા? 2. છે કેટલા? 1. તરંગ એ જળ છે, પણ જળને તરંગ ના કહેવાય. કેમ ના કહેવાય? તરંગ એટલે પાણી નહીં, પાણીની દ્રષ્ટિકોણથી કહેવાય, પણ તરંગનું ખરેખર કોઈ અસ્તિત્વ જ નથી. એ તરંગમાં ડોલ ભરીને પાણી લઈએ, પછી ડોલમાં જુઓ તરંગ ક્યાં છે? નથી. કેમ નથી? તરંગનું વાસ્તવિક અસ્તિત્વ નથી. એટલે શું? જળ પોતે તરંગ રૂપે પ્રતીત થાય છે. જળની પ્રતીતિ કહેવાય તરંગ એ, પણ જળ એ તરંગ છે એવું ના કહેવાય. અને પ્રતીતિ શું છે? બદલાય. પ્રતીતિ એટલે આભાસ. પ્રતીતિને જ આભાસ કહેવામાં આવે છે. તો જેમ ફીણ, પરપોટા, તરંગ, મોજા આ બધું બદલાય છે. આ બદલાય છે. શું બદલાય છે? આ આભાસિત પાણી બદલાય છે. પાણીનો આભાસ એટલે શું? હવે સમજો. પાણીનો આભાસ એટલે પાણીની વિભિન્ન પ્રતીતિ. પાણીની વિભિન્ન પ્રતીતિ માત્રને આભાસ કહ્યો છે. અને આભાસ કેમ કહું? કારણ કે એનું વાસ્તવિક સ્વરૂપ નથી, એ કાયમ રહેતું નથી, માટે એને આભાસ કહેવામાં આવે છે. ખરું, પણ કાયમ રહેનારું સ્વરૂપ નથી એનું. તો શાંત સ્વરૂપ પાણીનું કેવું કહેવાય? એ કાયમ રહી શકે. ડોલમાં પાણી ભર્યું હોય તો દિવસો સુધી એમ જ રહી શકે, જ્યાં સુધી બાષ્પીભવન ના થાય ત્યાં સુધી. તો જળનું જળ સ્વરૂપ જે છે એ એનું વાસ્તવિક સ્વરૂપ છે, એ એનું કુટસ્થ સ્વરૂપ છે. H2O એ કુટસ્થ સ્વરૂપ કહેવાય. અને બાકીનું બધું, ઇવન વરાળ રૂપે કહો, તરંગ રૂપે કહો, વરાળ રૂપે કહો, બરફ રૂપે કહો, આ બધા પ્રકારે પાણી જ છે, પણ એ કેવું સ્વરૂપ છે? એનું પરિવર્તનશીલ સ્વરૂપ છે. એટલે વરાળ પાણી છે, પણ પાણી વરાળ છે એવું ના કહેવાય. હવે સમજાઈ ગયું?
બસ એ દ્રષ્ટિકોણથી કહેવામાં આવેલું છે. ઘડો માટી છે, પણ માટી ઘટ છે એવું ના કહેવાય. કેમ ના કહેવાય? કારણ કે ઘટનું વાસ્તવિક અસ્તિત્વ છે જ નહીં, ઘટ તો આરોપિત છે. ઘટત્વ માટી ઉપર આરોપિત છે. આરોપિત એટલે આભાસિત છે. આભાસિત છે એટલે પ્રતીતિ રૂપ છે. હવે તમને સમજાશે આ શબ્દો શું કહેવા માંગે. એટલે પ્રતીતિને મિથ્યા કહેવાય. મિથ્યા કેમ કહું? પરિવર્તનશીલ છે અને માટીથી જુદી એની સત્તા જ નથી. માટીથી જુદો ઘટ નથી, પાણીથી જુદું તરંગ નથી, માટે એને અસત કહેવામાં આવે છે. કેમ અસત તત્વ છે? પાણી સિવાય તરંગ તમને ક્યાંય જણાશે નહીં. પાણી વગર તરંગ જેવું કંઈ હોય જ ના શકે, માટે એની ખરેખર સત્તા જ નથી. બંગડીની સોનાથી જુદી સત્તા જ નથી. આપણે પૈસા કોના આપીએ છીએ? ખરીદીએ છીએ બંગડી, પૈસા કોના આપીએ છીએ? સોનાના આપીએ છીએ. એટલા માટે 5 તોલાની બંગડીના વધારે પૈસા ને 1 તોલાની બંગડીના ઓછા પૈસા. જો સોનાના પૈસા ના હોત તો બંગડી બંગડી જ છે ને ઘાટ એનો એ જ છે, તો ઓછા પૈસા આપવા જોઈએ. 5 તોલાની લો કે 1 તોલાની લો, સરખા પૈસા હોવા જોઈએ. પણ બંગડીના પૈસા નથી, પૈસા સોનાના છે. એનો અર્થ શું થયો? સોનું જ વાસ્તવમાં છે, સોનાનું જ અસ્તિત્વ છે, બંગડી તો આરોપિત છે. સોનું બંગડી રૂપે પ્રતીત થાય છે. આમ બે વસ્તુ નથી, વાસ્તવમાં એક જ છે. તો બે કેમ કહી? બે પણ છે. બંગડી વ્યવહાર્ય છે, સોનું અવ્યવહાર્ય છે. વ્યવહારમાં કોનો ઉપયોગ? સોના લટકાવીને જાઉં છો, હું સોનું લટકાવું છું, અને દાગીના લટકાવીને જઈએ છીએ. વ્યવહાર્ય શું છે? દાગીનો. અને વ્યવહાર્ય જે છે કેવું છે? આભાસિત છે. એમ આભાસિત હું એ વ્યવહાર્ય હું છે, અને વ્યવહાર્ય હું કેવો છે? અસત છે, જેની વાસ્તવિક સત્તા નથી. વાસ્તવમાં એ છે શું? વાસ્તવમાં એ કુટસ્થ જ છે. પણ કુટસ્થ કેવો છે? અવ્યવહાર્ય છે. બરાબર? એવી વાત. એટલે કે છે ન અયમ દોષ ચિદાભાસ કુટસ્થ એક સ્વભાવવાન. હવે પ્રશ્ન જે કરવામાં આવેલો કે આભાસ કુટસ્થને કેવી રીતે જાણે, કુટસ્થને કેવી રીતે જાણે? અરે વાસ્તવમાં જેમ ઘટ છે એ માટી જ છે, બંગડી એ સોનું જ છે, તરંગ એ પાણી જ છે, એમ ચિદાભાસ એ કુટસ્થ જ છે. કુટસ્થ જ છે. બરાબર? સારું. અને માટે એ જાણી ન શકે એવું કહેવાય નહીં, કારણ કે એનું સ્વરૂપ, વાસ્તવિક સ્વરૂપ તો એ જ છે. એનું વાસ્તવિક સ્વરૂપ તો કુટસ્થ જ છે, બે નથી. પણ આભાસ શબ્દનો પ્રયોગ થાય છે, માટે આપણને બે જુદું હશે એવું લાગે છે, માટે શંકા ઉઠે છે. બંને વાસ્તવમાં એક જ છે. તો કેવી રીતે જ્ઞાન થાય? એને જરાક સમજી લે. આભાસ, ચિદાભાસ વત્તા વૃત્તિ. જ્યારે ચિદાભાસ કુટસ્થને જાણે છે એવું કહેવામાં આવે છે ત્યારે, એટલે કે હું કુટસ્થ છું, અહમ કુટસ્થોસ્મિ, હું કુટસ્થ છું એવી રીતે જાણે છે એવું કહેવામાં આવ્યું. બરાબર? હવે થોડુંક સમજી લો કે હું કુટસ્થ છું એવું કહેવામાં આવે ત્યારે આ હુંની અંદર બે વસ્તુ છે. વૃત્તિ, આભાસિત ચૈતન્ય, અને આભાસ કદાપી અધિષ્ઠાન વગર હોય ને, અધિષ્ઠાન જ આભાસ રૂપે વ્યક્ત થયું છે. જ્યારે હું કુટસ્થ વૃત્તિ ઉત્પન્ન થાય છે ત્યારે પ્રધાનતા કોની છે? હું દેહ છું એની નથી, ઉપાધિની નથી. કોની છે? કુટસ્થની છે. અધિષ્ઠાન પ્રધાનતા હું કુટસ્થ છું એવું કહીએ છીએ. અધિષ્ઠાન પ્રધાનતા હું કુટસ્થ વૃત્તિ જ છે, પણ વૃત્તિમાં પ્રધાનતા કોની છે? કુટસ્થની છે. કેવી રીતે દ્રષ્ટાંત આપવું એટલે ખબર પડે. જ્યારે કોઈ માણસ એમ કહે છે, મેં પહેલા દ્રષ્ટાંત આપેલું છે, હું લેખક છું કે હું લેખિકા છું. હું લેખિકા ક્યારે બનું? હું પેન વડે લખતી હોઉં તો હું લેખિકા છું. હું જોગર છું ક્યારે બોલાય? હું દોડતી હોઉં ત્યારે. હું ટોકર છું
ક્યારે બોલાય? લપ 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 કરું ત્યારે. તો હું લખતી હોઉં ત્યારે કહેવાય કે હું લેખિકા છું. હવે હું લેખિકા છું, હું બોલું છું ત્યારે હું કોને ઇન્ટ્રોડ્યુસ કરું છું? હું પાર્કર પેનને ઇન્ટ્રોડ્યુસ કરું? એડ જેલને ઇન્ટ્રોડ્યુસ કરું? કોઈ એડ કરું છું એમાં? ના, હું કોને ઇન્ટ્રોડ્યુસ કરું છું? મને પોતાને. પણ પેન વગર તો હું લખી નથી શકતી. તો હું લેખિકા છું એ પેનને કહેવાય કે મને કહેવાય? મને કહેવાય. હું લેખિકા છું, પેન વગર નથી, છતાં પ્રાધાન્ય કોનું છે? મારું છે, મારી ઓળખ છે, પેનની ઓળખ નથી. તો હું લેખિકા છું એ વાક્યમાં પેન સહિત હું લેખિકા હોઉં, છતાં પ્રાધાન્ય કોનું છે? મારું છે અને પેનનું નથી. એ પ્રમાણે ચિદાભાસયુક્ત વૃત્તિ, હું કુટસ્થ છું, એ ચિદાભાસયુક્ત વૃત્તિ છે. વૃત્તિ એ પેન જેવી છે, પણ એ પેન જેવી વૃત્તિ દ્વારા ઓળખ કોની છે? કુટસ્થની ઓળખ છે. બરાબર? કુટસ્થની ઓળખ છે. પેન તો ફેંકી દઉં, નવી એ લઉં, વૃત્તિઓ તો જાય ને આવે, પણ કુટસ્થની ઓળખ અકબંધ રહેતી હોય છે. હવે આ જે વૃત્તિ છે, આ વૃત્તિ જ્યારે કુટસ્થ પ્રધાન વૃત્તિ કહીએ, અને કુટસ્થ અધિષ્ઠાન પ્રધાનતા કહેવામાં આવે. અધિષ્ઠાન પ્રધાન છે. જ્યારે પણ હું એમ કહું કે હું સાક્ષી ચૈતન્ય છું, એમાં પ્રાધાન્ય અધિષ્ઠાનનું છે. એટલે કે ફોકસ, આઈનું જે ફોકસ છે એ અધિષ્ઠાન માટે છે. હવે જ્યારે અધિષ્ઠાન માટે ફોકસ હોય તો આ વૃત્તિ એ જન્મી કેવી રીતે? આ વૃત્તિ મને પ્રાપ્ત કેવી રીતે થાય છે? વેદાંત પ્રમાણ જનિતા વૃત્તિ. આ ભિખારી હું રાજા છું કે એવી વૃત્તિ નથી. આ કેવી છે? વેદાંત પ્રમાણ જનિતા. હું કુટસ્થ છું એવું કહું એટલે હું કુટસ્થને ફોકસ કરીને હું બોલાય કેવી રીતે? હું કુટસ્થને જાણું તો. અને કુટસ્થને જાણવું એ કેવી રીતે? અવસ્થાત્રય સાક્ષી, દેહત્રય વિલક્ષણમ, પંચકોશ અતીત. આવી રીતે વેદાંત પ્રમાણ દ્વારા સમજ, એક બુદ્ધિ, એક સમજ હું વિશેની પ્રાપ્ત થાય ત્યારે અહમ બ્રહ્માસ્મિ ઇતિ વૃત્તિ ઉત્પન્ન થાય છે. વેદાંત પ્રમાણ દ્વારા જ્યારે આત્મા અનાત્માનો વિવેક મને પ્રાપ્ત થાય અને આત્મા એટલે શું, અનાત્મા એટલે શું એ સમજાય ત્યારે દેહત્રય વિલક્ષણ, પંચકોશ અતીત, અવસ્થાત્રય સાક્ષી ચૈતન્ય સ્વરૂપ આત્મા અહમ. એટલે કે એ બ્રહ્મ છે અને એ બ્રહ્મ હું છું, અને એ બ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ અહમ અસ્મિ. આવી બુદ્ધિ ઉત્પન્ન થવી, આ બુદ્ધિ વૃત્તિ કેવી છે? કુટસ્થોસ્મિ બુદ્ધિ વૃત્તિ, એટલે બ્રહ્મૈવાહમ અસ્મિ ઇતિ બુદ્ધિ વૃત્તિ, અદ્વૈતાત્મ બુદ્ધિ વૃત્તિ. એ બુદ્ધિ વૃત્તિ, અદ્વિતીય આત્મા હું છું એ બુદ્ધિ વૃત્તિ વેદાંત પ્રમાણ જનિતા બુદ્ધિ વૃત્તિ. એ સામાન્ય હું વર્તા કરતા છું ને ભોગતા છું ને મનતા છું ને ગણતા છું ને એવો અવિચારી બુદ્ધિ વૃત્તિ નથી. વિવેક વિચાર જનિતા બુદ્ધિ વૃત્તિ. અને વિવેક વિચાર કેવી રીતે પ્રાપ્ત થાય છે? શાસ્ત્રના અધ્યયન દ્વારા પ્રાપ્ત થાય. તત્પદ શોધન, ત્વમપદ શોધન દ્વારા અસી પદની સમજ પ્રાપ્ત થવાથી બ્રહ્મૈવાહમસ્મિ ઇતિ બુદ્ધિ વૃત્તિ પ્રાપ્ત થાય છે. આ બુદ્ધિ વૃત્તિ શું કરે છે? હવે એની આ બુદ્ધિ વૃત્તિની મેં વાત કરી. બુદ્ધિ વૃત્તિ એટલે એમાં તો આભાસિત ચૈતન્ય અને અધિષ્ઠાન સહિતની આભાસિત ચૈતન્ય વાળી બુદ્ધિ વૃત્તિ છે. હવે હું જ્યારે આ વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરું, કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત થાય છે? આ ઘડિયાળ છે એવી વૃત્તિ, ઘડિયાળ આકારની વૃત્તિ મારા મનમાં ઉત્પન્ન થવી જોઈએ. આ ઘડિયાળ આકારની વૃત્તિ શું કરે છે? પહેલા મને આ વસ્તુનું જ્ઞાન નથી. આ દાખલા તરીકે ચલો એને જવા દો, આ પદાર્થ લઈએ છીએ. આ ફૂલ છે એ તો મને ખબર છે, પણ આ શેનું ફૂલ છે એ મને ખબર નથી. હવે જ્યારે કોઈના દ્વારા મને સમજાય કે ભાઈ આ રજનીગંધાનું ફૂલ છે, રજનીગંધાનું ફૂલ કેવું હોય એવું મને કોઈ કહેવું હોય કે રજનીગંધાના ફૂલ આવા હોય,
આવી સુગંધો હોય, એનો આવો રંગ હોય, આવો આકાર હોય, અને પછી હું અહીંયા જોઉં છું. જોતાની સાથે મારા મનની અંદર કઈ વૃત્તિ ઉત્પન્ન થાય છે? રજનીગંધા ફૂલનું જે વર્ણન થયું એ વૃત્તિ, એ વર્ણન આકારની વૃત્તિ ઉત્પન્ન થાય. અને એ વૃત્તિ આકાર શું કરે છે? આ પુષ્પની અંદર વ્યાપી જાય છે. એ આકારનું આ પુષ્પ, કઈ આકારનું? જેની મને સમજ પ્રાપ્ત થઈ છે એ આકારનું આ પુષ્પ, એ સમજ આકારની વૃત્તિ, પુષ્પાકાર વૃત્તિ આ પુષ્પને જ્યારે વ્યાપી લે ત્યારે એને વૃત્તિ વ્યાપ્તિ કહેવામાં આવે છે. કોઈ પણ વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે વૃત્તિ વ્યાપ્તિ અનિવાર્ય છે. મારું મન જ્યારે આ ચશ્માને ગ્રહણ કરે ત્યારે મને ચશ્માનું ભાન થાય. લેમનની ભાષામાં કહીએ તો મારું મન જ્યારે ટેબલને જુએ, ખાલી આંખો નહીં, આંખો પાછળ મન જોઈએ, બરાબર? સામાન્ય ભાષાની વાત કરું છું. આંખો પાછળ મન જોઈએ. મન હોય તો મને ટેબલનું જ્ઞાન થાય, મન હોય તો માણસ તો પસાર થાય, પણ અમારો મિત્ર જાય છે કે મારા સંબંધી જાય છે એવું સમજ ક્યારે પ્રાપ્ત થાય? પાછળ મન રહેલું હોય તો. એટલે કોઈ પણ વિષયનું જ્ઞાન ક્યારે થાય છે? આપણી ઇન્દ્રિયની પાછળ મન હોય તો. દાળમાં મીઠું છે કે નહીં, બહુ ચિંતામાં હોય ને ટેન્શનમાં હોઈએ, પાછળ આતંકવાદી પડ્યો હોય અને એ વખતે પેલા બેઠા બેઠા જમતા હોય, કયું ડિનરનું ભાન રહે? મોંમાં શું મૂક્યું એ ખબર ના પડે એક ક્ષણે. કેમ? કારણ કે મન એ વખતે ત્યાં નથી. એનો અર્થ એ થયો કે જે પદાર્થને આપણે જાણીએ ઇન્દ્રિય દ્વારા એ ત્યારે જ જાણી શકીએ જ્યારે એની પાછળ મન હોય. આ મન હોય એટલે શું? મન એટલે શું? વૃત્તિ. અને વૃત્તિ કેવી હોવી જોઈએ? જેમ મેં કહ્યું એમ, ધારો કે ઇન્કમટેક્સનો દરોડો પડ્યો હોય અને માણસ એકદમ ટેન્શનમાં છે, અને ટેન્શનમાં રહેલો માણસ ભૂખ તો લાગે છે એટલે જમે છે, પણ એ શેનું શાક ખાય? કારેલાનું ખાય છે કે ગિલોડાનું ખાય છે એને ખબર પડતી નથી. કેમ? કારણ કે એનું મન શાક આકારની વૃત્તિ ધારણ કરતું નથી. શાક આકારની વૃત્તિ ધારણ નથી થઈ. પણ જ્યારે શાક આકારની વૃત્તિ ધારણ કરે, આજે શેનું શાક છે એ વૃત્તિ ધારણ કરે તો એને દેખાય કે કારેલું છે કે ફણસી છે કે ગિલોડું છે. એટલે એનું મન જે આકારની વૃત્તિ, વિષય આકારની વૃત્તિ ધારણ કરે તો વિષયનું જ્ઞાન થાય. હવે સમજાયું? સારું. તો એ વિષય આકારની વૃત્તિ ધારણ થવીને એને વૃત્તિ વ્યાપ્તિ કહેવામાં આવે છે. હાથી આકારની વૃત્તિ, ગિલોડા આકારની વૃત્તિ, કારેલા આકારની વૃત્તિ, એ આકારની વૃત્તિ થવી એને વૃત્તિ વ્યાપ્તિ કહેવાય. ઘડિયાળ છે એવું ભાન થતા પહેલા મારું મન કેવું થવું જોઈએ? ઘડિયાળ આકારની વૃત્તિ મારા મનમાં આવવી જોઈએ. અને ઘડિયાળ આકારની વૃત્તિ આવી એટલે આ ઘડિયાળ, ઘડિયાળ આમ જોતા સાથે ઘડિયાળ, આ ઘડિયાળ શું છે? મનોવૃત્તિ. અને એ મનોવૃત્તિને પ્રકાશનાર કોણ છે? વૃત્તિમાં રહેલું ચૈતન્ય, જેને ચિદાભાસ કહેવામાં આવે છે. અને ચિદાભાસ શું કહે છે? ઘડિયાળ છે. એટલે હું ઘડિયાળને જાણું છું. મેં ઘડિયાળને જોઈ, મેં ઘડિયાળને જાણી. આને ફળ વ્યાપ્તિ કહેવામાં આવે છે. પણ એ ફળ વ્યાપ્તિ એટલે શું? જ્ઞાનની પ્રાપ્તિ, એને ફળ વ્યાપ્તિ કહેવામાં આવે. અને ઘડિયાળ આકારની વૃત્તિ થાય તો ફળ વ્યાપ્તિ થાય. વૃત્તિ આકારની એટલે પદાર્થ આકારની વૃત્તિ થાય તો ફળ વ્યાપ્તિ થાય. ફળ વ્યાપ્તિ એટલે જ્ઞાન પ્રાપ્તિ. બરાબર? તો પદાર્થ આકારની વૃત્તિ પ્રાપ્ત કરવાથી પદાર્થનું જ્ઞાન સંભવ છે. આટલું સમજાઈ ગયું? હવે એક વસ્તુ સમજો કે જ્યારે આ ઘડિયાળ છે એવું મને જ્ઞાન થયું, એ પહેલા ઘડિયાળ આકારની વૃત્તિ મારા મનમાં ઉત્પન્ન થઈ ના થઈ હોત ને મારું મન બીજે ક્યાંક મારા ટેન્શનમાં રહેતું હોત તો આ ઘડિયાળ આકારની વૃત્તિ જ ના થાય. અને વૃત્તિ ના થાય તો હું જાણી પણ ના શકું. સ્પષ્ટ વાત છે. કોઈ પણ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો જે તે આકારની વૃત્તિ, એ વિષય આકારની વૃત્તિ મનમાં આવવી જોઈએ. બરાબર? હવે જ્યારે વૃત્તિ ઉત્પન્ન થઈ, ઘડિયાળને જાણી તો ઘડિયાળ આકારની વૃત્તિ ઉત્પન્ન થઈ. આ વૃત્તિ શું કરે છે? આ વૃત્તિમાં રહેલું ચૈતન્ય ઘડિયાળ વિષયક
જે અજ્ઞાન છે એ અજ્ઞાનનું નિવારણ કરે. અજ્ઞાન નિવારણ ના થાય તો જ્ઞાન થઈ ના શકે. તો એ વૃત્તિ દ્વારા શું થાય છે? ઘડિયાળ વિષયક અજ્ઞાનનું નિવારણ થાય છે. વૃત્તિ વ્યાપ્તિથી ઘડિયાળ વિષયક અજ્ઞાનનું નિવારણ થાય છે. બરાબર? બસ એ જ પ્રમાણે જ્યારે ચિદાભાસ આકાર વૃત્તિ જે છે, ચિદાભાસ આકારની જે વૃત્તિ છે, એટલે હું કુટસ્થ છું એવું જે ચિદાભાસની વૃત્તિ છે, ચિદાભાસ સહિતની વૃત્તિ, હું કુટસ્થ છું એટલે કુટસ્થ આકારની વૃત્તિ બ્રહ્માકાર વૃત્તિ કહેવાય. અને આત્માકાર વૃત્તિ કો, બ્રહ્માકાર વૃત્તિ કો, અખંડાકાર વૃત્તિ કો, એ વૃત્તિ શું કરે છે? કુટસ્થ વિષયક અજ્ઞાનનું નિવારણ કરે છે. વૃત્તિ ઉત્પન્ન થઈ એટલે અજ્ઞાન નિવારણ થાય છે. અને કયા અજ્ઞાનનું નિવારણ? કુટસ્થ વિષયક અજ્ઞાન. એ પણ ક્યાં હતું? વૃત્તિગત. એ પણ બુદ્ધિ વૃત્તિ જ છે, અજ્ઞાન વૃત્તિ અને અજ્ઞાન વૃત્તિ. એટલે તો ભગવાને 15મા અધ્યાયમાં કહ્યું જ્ઞાનમ અપોહનમ છે. અજ્ઞાન અને જ્ઞાન, અહમ સ્મૃતિ જ્ઞાન અપોહનમ બધું હું જ છું એવું કહું. કેમ એવું કહું? કારણ કે અજ્ઞાન પણ બુદ્ધિ વૃત્તિમાં રહેલું. એટલે જે અજ્ઞાન હતું, વસ્તુ વિષયક અજ્ઞાન, જે ફૂલની વાત કરી કે આ ફૂલ વિષયક જે અજ્ઞાન હતું એ અજ્ઞાનનું નિવારણ થઈ ગયું. ક્યારે નિવારણ થયું? વૃત્તિ વ્યાપ્તિથી. બરાબર? રજનીગંધા છે એ રજનીગંધા વૃત્તિ વ્યાપ્તિથી રજનીગંધા વિષયક જે અજ્ઞાન હતું એનું નિવારણ થયું. અને કેવું કામ કરે છે? પ્રકાશનું આવવું ને અંધકારનો જવા જેવું છે. એમાં કંઈક થવાનું નથી, થતું નથી. અંધારું જાય છે ક્યાં? બસ પ્રકાશ આવ્યો એટલું. એટલે શું? પ્રકાશ આવ્યો એટલે શું? કઈ ગયું નથી તો આવ્યું શું? હા, પદાર્થનું જણાવું. બસ એવી રીતે ચિદાભાસની જ વૃત્તિ, ચિદાભાસયુક્ત વૃત્તિ, હું કુટસ્થ છું એ વૃત્તિ દ્વારા કુટસ્થના અજ્ઞાન, કુટસ્થ વિષયક અજ્ઞાન છે એનું નિવારણ કરે છે. જ્ઞાનિતા અજ્ઞાનિતા તું આભાસસ્ય એવ. પણ જ્યારે નિવારણ થાય ત્યારે અહીંયા શું છે? અહીંયા તો કુટસ્થ એવ અવશેષણા. ત્યારે શું થાય છે? આભાસત્વસ્ય મિથ્યાત્વા. ત્યારે સમજાય છે શું? આ આભાસિત હું એ મિથ્યા છે. ઘટ મિથ્યા છે, તરંગ મિથ્યા છે. પાણીનું જ્ઞાન થવું એટલે શું? તરંગ વગેરે માત્ર પ્રતીતિ છે, એને પાણીનું જ્ઞાન થયું કહેવાય. ઘટ વગેરે માત્ર પ્રતીતિ છે, એને માટીનું જ્ઞાન કહેવાય. બસ એ જ પ્રમાણે કર્તા ભોગતા માત્ર પ્રતીતિ છે, એને કુટસ્થનું જ્ઞાન કહેવાય. અને આવું કુટસ્થનું જ્ઞાન કેવી રીતે થયું? બ્રહ્મૈવાસ્મીતિ વૃત્યા સદવૃત્યા, એ સત સ્વરૂપ વૃત્યા એટલે કુટસ્થ વિષયક વૃત્તિથી કુટસ્થ વિષયક અજ્ઞાનની નિવૃત્તિ થઈ. અને નિવૃત્તિ થઈ એટલે શું થયું? આ આભાસનું આભાસ હોવાપણું સ્પષ્ટ થયું. નિવૃત્તિ થવી એટલે ચિદાભાસને આભાસ રૂપે જાણવું, કરતા ભોગતા આભાસિત છે જાણવું. એટલે શું? હું ખરેખર કરતા નથી, કરતા રૂપે પ્રતીત થઉં છું. ઘટને માટી રૂપે જાણવું એટલે શું? ઘડો માટી નથી, માટી ઘટ રૂપે પ્રતીત થાય છે. સોનું જાણવું એટલે શું? સોનું એ બંગડી નથી, પણ સોનું બંગડી રૂપે પ્રતીત થાય છે. એમ હું કરતા ભોગતા નથી, કરતા ભોગતા માત્ર પ્રતીતિ છે. તો એ પ્રતીતિને પ્રતીત રૂપે જાણવું એટલે શું? એમાં રહેલી સત્યતાનો બાદ થાય છે. હું કરતા જ છું, કર્મફળ ભોગતા જ છું, એ પ્રકારે જે સત્ય બુદ્ધિ હતી, પ્રતીતિમાં રહેલી સત્ય બુદ્ધિ, એનું નિવારણ થાય છે. એટલે જ્ઞાનથી થાય છે શું? જો પ્રતીતિ તો રહેશે જ. માટીનું જ્ઞાન થાય એટલે ઘડો ફૂટી ના જાય, ઘડો તો રહે. સોનાના જ્ઞાનથી દાગીના તૂટી ના જાય, એ તો રહે છે. પણ દાગીના પ્રતીતિ છે, વાસ્તવમાં સોનું જ છે એવું જ્ઞાન થવાથી
દાગીનામાં રહેલી સત્ય બુદ્ધિ અને સોના વિષયક અજ્ઞાન એ બંનેનું નિવારણ થાય છે. સોના વિષયક અજ્ઞાનને લીધે દાગીનામાં સત્ય વૃત્તિ હતી, સત્ય બુદ્ધિ હતી. પાણીના અજ્ઞાનને લીધે તરંગમાં સત્ય બુદ્ધિ હતી. તો પાણીના જ્ઞાનથી કે સોનાના જ્ઞાનથી થયું શું? થયું શું? તરંગમાં રહેલી પ્રતીતિ, આભાસ બુદ્ધિ, આભાસતા, આભાસ રૂપતા, તરંગની આભાસ રૂપતા, દાગીનાની આભાસ રૂપતા કે પ્રતીતિ રૂપતાનું ભાન થયું. અને તરંગ વિષયક અને પાણી વિષયક અજ્ઞાન કે સોના વિષયક અજ્ઞાનની નિવૃત્તિ. આમ હું કુટસ્થ છું એ બુદ્ધિવૃત્તિ દ્વારા કુટસ્થ વિષયક અજ્ઞાનની નિવૃત્તિ અને આભાસિત હું એના રહેલી સત્યતાનું નિવારણ થાય છે. આભાસત્યસ્વ મિથ્યાત્વાત, અને એનું મિથ્યાત્વ થવાથી શું થાય છે? કુટસ્થત્વ અવશેષણા. હું કુટસ્થ એવું શેષ રહી જાય કે સત્ય વસ્તુ શેષ રહી જાય છે. સોનું સોનું પણ ખબર છે, દૂધનું દૂધમાં ને પાણીનું પાણીમાં, એની ખબર પડી જાય છે. બંને જુદા ખબર પડી જાય. એટલે આભાસ જતો નથી રહેતો. વારંવાર હું કહીશ. હા, કેમ? કારણ કે એ સહજ છે. એ તો સહજ છે. આભાસ તો સહજ છે. તરંગની પ્રતીતિ તો સહજ છે. પાણીનું ભાન થવાથી તરંગ શમી જાય એવું નહીં, અને તરંગને શમાવાની જરૂર પણ નથી પાણીના જ્ઞાન માટે. પાણીનું જ્ઞાન થાય, તરંગ રૂપે જણાય, છતાં તરંગમાં રહેલી સત્ય બુદ્ધિ છે એનો નાશ થઈ જાય છે. બસ એ જ પ્રમાણે હું કુટસ્થ એવું જ્ઞાન થવાથી કર્તૃત્વ રહે છે, પણ કર્તૃત્વમાં રહેલી સત્ય બુદ્ધિ છે એનો બાધ થઈ જાય છે. કર્તૃત્વ માત્ર પ્રતીતિ છે, અને કર્તા રૂપે પણ હું જ છું, ભોગતા રૂપે પણ હું જ છું, એવું સત્ય કુટસ્થ તત્વ છે એ જણાઈ જાય છે. તો કુટસ્થ અપરિવર્તનશીલ હું કરતા ભોગતા કેવી રીતે દઉં? હું કરતા ભોગતા આમ નથી, પણ ઉપાધિને લીધે પ્રતીત થઉં છું. પાણી કહેશે કે મારામાં તરંગ નથી, પણ સમુદ્રની ઉપાધિથી કે નદીની ઉપાધિથી પ્રતીત થઉં છું. કુવાની ઉપાધિમાં હોઉં તો મારામાં કઈ તરંગ દેખાવાનો નથી. સરોવરની ઉપાધિમાં મારામાં તરંગ દેખાતો નથી. તળાવની ઉપાધિમાં મારામાં તરંગ દેખાતું નથી. મારી જેવી ઉપાધિ પ્રમાણે મારી પ્રતીતિ હોય, છતાં મનામાં, મારા પોતાનામાં કઈ મને ફેર પડતો નથી. હું ડોલમાં હોઉં કે ગ્લાસમાં હોઉં કે કુવામાં હોઉં કે નદીમાં હોઉં કે સરોવરમાં હોઉં કે ખાબોચિયામાં હોઉં કે તળાવમાં હોઉં કે બાષ્પીભવન થઈને હોઉં, વાતાવરણમાં ભેજ રૂપે હોઉં, મારામાં કઈ ફેર નથી. કહેનારાને માત્ર વાચારમણમ વિકારો નામધેયમ. આ તો માત્ર વાણીના વિકાર માત્ર છે. એટલે પ્રતીતિ રહે છે, પ્રતીતિ જતી નથી રહેતી. અને ક્યાં સુધી પ્રતીતિ રહે છે? તરંગની પ્રતીતિ ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી ચોમાસામાં નદીમાં પાણી હોય, ચોમાસા રૂપી ઉપાધિ હોય, ત્યાં સુધી તરંગ રૂપતા રહે. ખળખળ વહેતી નદી હોય અથવા ચેક ડેમ બાંધ્યો ના હોય, ત્યાં સુધી તરંગ રૂપતા પ્રતીત થાય. બરાબર? પછી એ પ્રતીત થતી નથી. ચોમાસું જતું રહે પછી ને પ્રતીત થાય. તો ક્યાં સુધી છે? એક કાળ પર્યંત છે. તો જ્યાં સુધી ઉપાધિ છે ત્યાં સુધી કર્તૃત્વ ભોક્તૃત્વ એ કાળ પર્યંત ટકે છે. ઉપાધિ વિલય થતાની સાથે, એટલે કે પ્રારબ્ધ ક્ષીણ થતાની સાથે કર્તૃત્વ ભોક્તૃત્વ પણ લય પામે, એનો પણ બાદ થઈ જાય છે. કારણ કે ઉપાધિને લીધે પ્રતીતિ છે. દેહરૂપી ઉપાધિ છે, મનુષ્ય દેહરૂપી ઉપાધિ છે, માટે હું પોતાને કર્તા રૂપે વ્યક્ત કરું છું. પશુરૂપી ઉપાધિ હોય તો માત્ર ભોક્તા રૂપે વ્યક્ત કરું છું. ઉપાધિને આધીન છે કર્તૃત્વ ભોક્તૃત્વ. ચૈતન્યનું સ્વરૂપ નથી. ચૈતન્ય સ્વરૂપમાં નથી કર્તૃત્વ, નથી ભોક્તૃત્વ. જેમ સોનામાં નથી બંગડી, નથી બીટી, નથી ચૂની કે નથી મીઠી, જેમ પાણીમાં નથી તરંગ પરપોટા ફીણ વગેરે, પણ છતાંય પાણી વગર તરંગ ફીણ પરપોટાનું અસ્તિત્વ નથી, એમ ચૈતન્ય વગર કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરેની સત્તા નથી. એટલે અહીંયા ખાસ સમજવાનું એ હતું કે કુટસ્થ અને ચિદાભાસ એ બે નથી. હું ચિદાભાસ છું
અરે હું કુટસ્થ છું એટલે શું? ચિદાભાસનો આધાર. ચિદાભાસનો આધાર છું એટલે ચિદાભાસ કોઈ વસ્તુ નથી જેનો ટેબલની જેમ આધાર, જેમાં આના માટે ટેબલ આધાર કહેવાય એવું નથી. પણ તરંગનો આધાર પાણી છે, એવી રીતે ચિદાભાસનો આધાર કુટસ્થ છે. હવે મારી પાસે 5 તોલા સોનું છે, હોય મારી પાસે ખાલી એક દાગીનાનું બોક્સ, એક સેટ હોય, અને હું એમ કહું કે મારી પાસે 5 તોલા સોનું છે. કયા દ્રષ્ટિકોણથી કહું છું? સોનાના દ્રષ્ટિકોણથી. તો મારા ઘરમાં તો મેં સોનું રાખ્યું નથી, લગડી તો છે ને, તો 5 તોલા સોનું કહેવાનો અર્થ શું છે? સોનાની પ્રધાનતાએ હું સોનું છે એવું કહી શકું છું. તો તમારે એવું કહેવું જોઈએ ને, મારી પાસે 2 બંગડી ને 1 બુટ્ટી ને 1 કછોડો ને 1 વીંટી ને 1 ચૂની ને, આવું કહેવું જોઈએ ને? જરૂર ખરી? સમજી જવાનું હોય. આપણે કોઈ એમ કહે કે તમે પહોંચી પહેરો ને, તો મારી પાસે નથી. કેમ? તમે કોણ? મારી પાસે 5 તોલા સોનું છે. આ સોનું છે, પણ સોનું એ પહોંચી રૂપે વ્યવહાર્ય નથી. પહોંચી રૂપે વ્યવહાર્ય નથી. તો બંગડી છે, એવું બંગડી રૂપે વ્યવહાર્ય છે. સોનું બંગડી રૂપે થઈને જ વ્યવહાર્ય બને. સોનું સોનું રૂપે વ્યવહાર્ય ના બને. એમ કુટસ્થ રૂપે અવ્યવહાર્ય છે. કર્તૃત્વ ભોક્તૃત્વ રૂપે જ વ્યવહાર્ય બને છે. અને છતાં એ કુટસ્થથી અભિન્ન છે. કુટસ્થની માત્ર પ્રતીતિ છે. પ્રતીતિ કેમ છે? ઉપાધિને કારણે છે. અનેનાત્મના જીવેન પ્રવેશત. છંદોગ્ય ઉપનિષદમાં કહું, આ જ આત્મા જીવરૂપથી પ્રવેશેલો છે. જીવરૂપથી આત્મા પ્રવેશેલો છે એનો અર્થ શું થયો? આત્મા જ છે, જીવરૂપે પ્રતીત થાય છે એવું કહેવાનું તાત્પર્ય છે. ત્યાં ભેદ નથી કહેવાયો. ત્યાં કોઈ અંશી ભાવ નથી. ના, પણ ચૂનીનું સોનું છે ને, એ પેલી લગડીનો અંશ છે. અંશ કહેવાય. સોનું એ સોનું જ છે, એમાં કોઈ અંશી ભાવ હોય જ નહીં. એ ભ્રાંતિ કહેવાય. એને સમજ જ નથી. તો પછી એને સમજ, સોનાની સમજ પ્રાપ્ત કરી જેવું કહેવાય જ નહીં. જો ભેદભાવ જોવે એ શું છે? અવિદ્યામંતરે વર્તમાન. એને ખરેખર સત્યને સમજ્યા જ નથી જો ભેદ દેખાતો હોય તો. બંગડીમાં, બુટ્ટીમાં અને સોનામાં જેને ભેદ પ્રતીત થતો હોય એ ખરેખર સોનું ઓળખે છે એવું કહેવાય છે. હું તમને પૂછું, બરાબર વિચારીને જવાબ આપજો. મારો જવાબ પ્રશ્ન ટ્રીકી છે. બુટ્ટી વધારે મૂલ્યવાન કે વીંટી વધારે મૂલ્યવાન? હા, વીંટી વધારે મૂલ્યવાન કહેવાય ને, કારણ કે રિંગ સેરેમની હોય છે, બુટ્ટી સેરેમની હોય છે. એર રિંગ સેરેમની નથી હોતી ને, રિંગ સેરેમની હોય છે. તો વીંટી વધારે મહત્વની કે બુટ્ટી? અરે એવું પૂછવું જોઈએ, બધા જ ખોટા. એવું પૂછવું જોઈએ કે બુટ્ટીમાં વધારે સોનું છે કે વીંટીમાં? કોનું મૂલ્ય વધી જશે? જેમાં વધારે સોનું હશે તે. સારું. એનો અર્થ શું થયો? તમે મૂલ્ય કોનું કર્યું? તમે વજન કોનું માંગો છો? સોનાનું. બુટ્ટીનું વજન છે એવું નહીં. વીંટી છે એટલે વજનદાર છે એવું નહીં. બુટ્ટી છે એટલે વજનદાર એવું નહીં. સોનું કેટલા તોલા સોનાની બની છે એના આધારે એનું મૂલ્ય. તો વસ્તુ કઈ છે? સોનું જ મહત્વનું છે. તો બુટ્ટી અને વીંટી બંને શું છે? પ્રતીતિ રૂપ હોવાથી, આભાસિત હોવાથી there is no value. Useless. યુઝલેસ નહીં, વેલ્યુલેસ. યુઝફુલ બટ વેલ્યુલેસ. વ્યવહારિક ઉપયોગ ખરો, પણ there is no value. તો જે અહંકાર, કરતા, ભોગતા વગેરે છે વ્યવહારમાં છે, પણ કેવો છે? વેલ્યુલેસ. એની કોઈ સત્તા જ નથી, એનું કોઈ મૂલ્ય જ નથી, એનું કોઈ અસ્તિત્વ જ નથી. અને જેનું અસ્તિત્વ નથી એને આપણે મિથ્યા કહીએ છીએ. અસ્તિત્વ નથી એટલે શું? ખરેખર અસ્તિત્વ છે એવું કહેવાય? અસ્તિત્વ કોઈ કાળે નથી.
વીંટીનું અસ્તિત્વ હોય તો સોનું મારે નથી જોઈતું, હું તો ત્યાગી છું, તમે મને ખાલી વીંટી આપ. વીંટીનું અસ્તિત્વ હોય તો, અને તમારી પાસે માગીશ ને તો તમે કાં તો મને કાચની લઈને આપો, પ્લાસ્ટિકની લઈને આપો, ધાતુની લઈને આપો, ઇમિટેશન લઈને, મારે કોઈ વસ્તુ નથી જોઈતી. મારે ના જોઈએ પ્લાસ્ટિક, ના જોઈએ ઇમિટેશનની કોઈ ધાતુ, મારે ના જોઈએ તાંબુ, ના જોઈએ મારે પ્લેટિનમ, ના જોઈએ મારે ચાંદી, મારે કોઈ ધાતુ નથી જોઈતી, મારે કાચ પણ નથી જોઈતા, પ્લાસ્ટિક નથી જોઈતી, કોઈ વસ્તુ નથી જોઈતી, માત્ર વીંટી આપો. છે ખરી? એનો અર્થ શું કે આ વેદાંત નહોતા ભણ્યા ત્યારે વીંટી તો મિથ્યા જ છે. વીંટી જેવું કઈ છે જ નહીં. વેદાંત ભણો ત્યારે તો મિથ્યા ખબર પડે છે, પણ પહેલા બી મિથ્યા જ હતી, અત્યારે મિથ્યા, પછી એ મિથ્યા. આદાવંતે જયન્નાસ્તિ વર્તમાને પી તત્તથા. મિથ્યા એટલે અસત, અસત એટલે પ્રતીતિ, પ્રતીતિ એટલે આભાસ. સમજાય છે બરાબર? એટલે હવે એવું ના કહેતા મિથ્યા મિથ્યા કહો છો પણ જગતની જરૂર પડે જ છે ને, પૈસાની તો જરૂર પડે જ છે, એ બધી વાતો નહીં કરતા હવે. અને કરો તો શું સમજવાનું? સાંભળ્યું છે ખરું, સમજાયું નથી. બહુ મોટો ફેર છે. વેદાંત શ્રવણ થાય પણ વેદાંત શ્રવણ જનિતા પ્રમાણ બુદ્ધિ ઇટ્સ નોટ ઇઝી. અને જે ઉત્પન્ન થઈ તો આ વસ્તુ સમજાઈ જાય. અને જ્યારે જણાય ત્યારે આ રીતે જણાય છે કે વૃત્તિવાદ છે પણ એ કુટસ્થ હું છું એવું આ કહી શકે. કોણ? આભાસ. આભાસ છે હું કુટસ્થ એવું કહી શકે. કેવી રીતે? ચિદાભાસ છે એ કુટસ્થની પ્રધાનતાએ, કુટસ્થના જ્ઞાનને આધારે હું કુટસ્થ છું એવું કહી શકે. કારણ કે ચિદાભાસ અને કુટસ્થ એ બંને વચ્ચે વાસ્તવિક કોઈ ભેદ નથી. જેમ વીંટી અને સોનાનો વાસ્તવિક ભેદ નથી, વાસ્તવિક દ્રષ્ટિથી, અધિષ્ઠાનના દ્રષ્ટિથી કોઈ ભેદ નથી. બસ એ પ્રમાણે અહીંયા સમજવાનું છે. જ્યારે આવું કહેવામાં આવ્યું ત્યારે હવે એક પ્રશ્ન બીજો જાગે છે. નનુ ચિદાભાસસ્ય મિથ્યાત્વે તદાશ્રિતમ કુટસ્થ અસ્મિ ઇતિ જ્ઞાનમ અપી મિથ્યા સ્યાત. તમે ચિદાભાસનું મિથ્યા કહો છો ને, ભલે કુટસ્થ છે એ તો નિત્ય છે, અપરિવર્તનશીલ તત્વ છે, પણ જ્યારે તમે એમ કહો છો કે ચિદાભાસ છે એ તો મિથ્યા છે, એ તો અસત છે, તો અસત ચિદાભાસ જે છે એનું તમે મિથ્યાત્વ કહો છો, તો ચિદાભાસની અંદર જ આ જ્ઞાન થયું ને. કયું જ્ઞાન? કુટસ્થ અસ્મિ. તો એ જ્ઞાન પણ મિથ્યા થઈ જવાનું. કુટસ્થ સત્ય પણ એનું જ્ઞાન તો મિથ્યા ને. હવે શું કહેવા માંગે છે ખબર છે? આ મિથ્યા જ્ઞાન અજ્ઞાનની નિવૃત્તિ કેવી રીતે કરે? ચિદાભાસ મિથ્યા છે એટલે કે પ્રતીતિ માત્ર છે, તો એને પ્રાપ્ત થનારું જ્ઞાન વૃત્તિ એ પણ પ્રતીતિ માત્ર થઈ ગઈ, જલ તરંગવંત થઈ ગયું. અને જ્યારે એવું હોય તો એ કુટસ્થ અસ્મિ એવી જે વૃત્તિ છે એ વૃત્તિ જો આભાસિત છે અને એ આભાસિત વૃત્તિ અજ્ઞાનની નિવૃત્તિ કેવી રીતે કરશે? કારણ કે એ આભાસિત છે. અને જો અજ્ઞાન નિવૃત્તિ નહીં થાય તો મારો સંસાર કેવી રીતે જશે? અર્થાત મારું દુઃખ કેવી રીતે જશે? કેમ? અજ્ઞાન પ્રભવમ સર્વમ. અજ્ઞાનથી બધું જન્મેલું છે અને અજ્ઞાન નિવૃત્તિ ના થાય તો દુઃખ ના જાય. અને અજ્ઞાન નિવૃત્તિ ક્યારે થાય? જ્ઞાન થાય ત્યારે. અને જ્ઞાન તો કહ્યું અહીંયા તમે કે એ તો આભાસિત છે. જ્ઞાન થાય પણ એ તો આભાસિત છે, આભાસિત વૃત્તિ છે. ચિદાભાસના જ છે જ્ઞાનીતા અજ્ઞાનીતા, કુટસ્થના તો છે જ નહીં. તો એવી આભાસિત વૃત્તિ, જ્ઞાન વૃત્તિ એ મારા સંસારનું નિવારણ કેવી રીતે કરશે? હવે એ બધું તમે કાગળ પર બધું સમજી ગયા, પણ હજી આ પ્રશ્ન ઉભો થાય છે. તો એનો ઉત્તર શ્લોક નંબર 16 માં આપેલો છે. કૂટસ્થોસ્મિતિ બોધોપી, કૂટસ્થોસ્મિતિ બોધોપી
પ્રોબ્લેમ છે ભાઈ? હા ભાઈ, આજે બહુ ડિસ્ટર્બન્સ છે સિક્યોરિટી વાળાનું પણ. 9334. મોડા આવીએ ને તો ગમે ત્યાં મુકાઈ જાય. એવી ઉતાવળ ના કરશો, નહીં તો આવું થશે. કૂટસ્થોસ્મીતિ બોધોપી મિથ્યા ચેન્નેતિ કો વદેત નહિ સત્યતયાભીષ્ટમ નહિ સત્યતયાભીષ્ટમ રજ્જુ સર્પ વિસર્પણમ રજ્જુ સર્પ વિસર્પણમ કૂટસ્થોસ્મીતિ બોધોપી મિથ્યા ચેતનેતિ કો વદેત નહિ સત્યતયાભીષ્ટમ રજ્જુ સર્પ વિસર્પણમ કૂટસ્થ અસ્મિ ઇતિ બોધઃ અપી, હું કૂટસ્થ છું એવું જ્ઞાન પણ મિથ્યા. પ્રશ્ન એ કરવામાં આવે છે કે તમે એવું કહો છો કે ચિદાભાસના જ છે, આ જ્ઞાન વૃત્તિ અને અજ્ઞાન વૃત્તિ બંને ચિદાભાસના છે, તો અજ્ઞાન વૃત્તિ ચિદાભાસની છે એમ જ્ઞાન વૃત્તિ પણ ચિદાભાસની હોય તો એ બંને મિથ્યા કેમ? ચિદાભાસ પોતે મિથ્યા છે, અસત્ય છે. અને વારંવાર તમે દ્રષ્ટાંત આપ્યું તરંગનું, દાગીનાનું, અને કહી દીધું કે એનું મિથ્યાત્વ છે, પ્રતીતિ રૂપ છે, આભાસ રૂપ છે. અને મિથ્યા હોય તો તમે આ કૂટસ્થનું જે જ્ઞાન કહો છો એ પણ મિથ્યા થઈ જશે. તો કે છે કૂટસ્થ અસ્મિ ઇતિ બોધ અપી મિથ્યા, તો કે હા મિથ્યા છે, તો કૂટસ્થ છું આ પ્રકારનું જ્ઞાન પણ મિથ્યા જ છે. તો કે ન ઇતિ કો વેદેત, એવો પ્રશ્ન પૂછનારને કહે છે કે તો નથી એવું તને કોણે કહ્યું? મિથ્યા જ છે ને ભાઈ. આ જ્ઞાન પણ અમે મિથ્યા જ કહીએ છીએ. જ્ઞાનને અમે સત્ય નથી કહેતા, જ્ઞાન વૃત્તિ પણ મિથ્યા જ છે. કે છે દ્રષ્ટાંત આપીને એનો સ્વીકાર કરે છે. એને અહીંયા કોઈ લોજિક નથી, અહીંયા કોઈ આર્ગ્યુમેન્ટ નથી, અહીંયા કોઈ એક્સપ્લેનેશન નથી. કેમ? કારણ કે જે પૂછે છે એને સ્વીકારી લે છે. કારણ કે એ જે કહે છે એ બરાબર જ છે. એટલે જે સમજમાં છે કે ચિદાભાસનું જ આ જ્ઞાન વૃત્તિ છે અને ચિદાભાસ મિથ્યા માટે આ જ્ઞાન પણ કૂટસ્થોસ્મિ ઇતિ જ્ઞાન પણ મિથ્યા. તો કે હા એ મિથ્યા નથી એવું કોણ કહે છે? નહીં સત્યતયા અભિષ્ટમ, સત્ય રૂપે અમને એ ઈચ્છનીય નથી. નહીં અભિષ્ટમ, એને સત્ય રૂપે અમે પણ સ્વીકારતા નથી. કેવી રીતે? દ્રષ્ટાંત આપીને કહે છે યથા રજ્જુ સર્પ વિસર્પણમ, રજ્જુમાં દેખાયેલો જે સર્પ છે એનું આવવું જવું એ બંને કેવા છે? મિથ્યા છે. તો સર્પ ગયો ટોર્ચ લાયા અને શું થયું? સાપ ગયો. આ ગયો એ શું થયું? એ સાચો ગયો? જે આવ્યો તો મિથ્યા, એવો જાય પણ મિથ્યા. અમને કઈ સાપ મિથ્યા ગયો, ખરેખર નથી ગયો એવું કોઈ કહે તો અમને સ્વીકારીએ છે. કેમ? જેમ ભ્રાંત સર્પનું જવું એ પણ મિથ્યા જ છે, એ પણ કલ્પના જ છે. એનું હલન ચલન થવું એ પણ કલ્પના જ છે. એવી રીતે આ અજ્ઞાનનું નિવારણ થવું અર્થાત આ જ્ઞાન વૃત્તિ પણ મિથ્યા જ છે, એમાં અમને કોઈ પ્રોબ્લેમ નથી. એટલે શું કહેવા માંગે છે વિસ્તારપૂર્વક આપણે નેક્સ્ટ ટાઈમ વિચારીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત